હર હર મહાદેવ મિત્રો, તો આજે આપણે આવ્યા છીએ બાબાનું પ્રખ્યાત પ્રાચીન અને આજુબાજુના ગામમાં પ્રખ્યાત એવું કાશી વિશ્વનાથ મંદિર, જેની આજે આપણે મુલાકાત લેવા આવ્યા છીએ. તો તેના વિશે થોડી માહિતી લઈએ આપણે પૂજ્ય બાપુ પાસેથી. તો બાપુ, તમારો પહેલાં પરિચય આપો. મારો પરિચય મારી પહેલાં મારા પિતાજી આ મંદિરના આજથી 57 વર્ષ પહેલાંથી પૂજા કરે છે. તો એમના વારસાગતની અંદર અમે ચારે ભાઈઓ પૂજા અર્ચના કરીએ છીએ. અત્યારે હાલ પૂજારી તરીકે હું છું. મારું નામ છે મહંત શંકર ભારતી કૃષ્ણ ભારતી. અને મારા પિતાજી આજ 57 વર્ષ પહેલાં આ મંદિરની સેવા પૂજા કરવા માટે આવ્યા હતા અને એમના વારસાગતમાં અમે પૂજા કરી. તો બાપુજી, આ મંદિર છે બાબરનું, કેટલું જૂનું હશે અને કેટલું પ્રાચીન હશે? બાબરનું આ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર એ વિક્રમ સંવત 2021ની સાલમાં મહાવદ પાંચમના દિવસે આની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. અને આનાથી જૂનું આપણું જાલેશ્વર મહાદેવ છે. એ મહાદેવની પ્રતિષ્ઠા અંદાજે એનો જીર્ણોદ્ધાર, પ્રતિષ્ઠા નહીં કારણ કે સ્વયંભૂ છે, બરોબર છે, એનો તો જીર્ણોદ્ધાર અંદાજે 2 વખત થયો છે. એક 100-125 વર્ષ પહેલાં થયો છે અને એક જ્યારે આનો જીર્ણોદ્ધાર થયો એની પહેલાં પણ એક જીર્ણોદ્ધાર થયો હતો. એટલે 2 વખત જીર્ણોદ્ધાર થયો. એના પછી પાછો 1 વખત જીર્ણોદ્ધાર થયો. એટલે એ મંદિરનો જીર્ણોદ્ધાર 3 વખત થઈ ગયો છે. અને એની બાજુમાં પાછા નવા 2005ની અંદર 2 શિવ મંદિરો બનાવ્યા. એક રામેશ્વર મહાદેવ અને એક બિલેશ્વર મહાદેવ. ભક્તોની ભીડ વધારે રહેતી હતી તો એના કારણે 2 મંદિરો નવા બનાવ્યા. હા, બરાબર. તો મિત્રો, આ મંદિર બહુ જ પ્રાચીન છે. કહેવાય ને કે એક જાતનો સતકો, એટલે કે 100 વર્ષ પરથી વધારે આ મંદિરને થઈ ગયા છીએ. અને જેમ 3-4 દિવસ પછી શિવરાત્રિ આવી રહી છે, તો ભાભરની જનતા અને ભાભરનું કાશી વિશ્વનાથ મંદિરનું શું આયોજન છે કે જો લોકો ભાગ લઈ શકે અને આસ્થા સાથે જોડાઈ શકે? આયોજન વિશે હું તમને જાણ પછી કરું. એની પહેલાં આ મંદિરનો પ્રભાવ અને આ મંદિરનું ખાસ મહત્વ શું છે એ તમને સમજાવું. આ મંદિર 2021ની સાલની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થઈ, પણ એ પ્રતિષ્ઠાની પાછળ હેતુ શું હતો? આ મંદિર નવું બનવાનો હેતુ શું હતો? તો એનો બનવાનો હેતુ એ હતો કે આપણે જે જાલેશ્વર મહાદેવ મંદિર છે એ મંદિરની અંદર પૂજારી તરીકે ધુરાબાવા કરીને હતા. અને એ ધુરાબાવા ત્યાં પૂજા કરતા હતા. અને એ પૂજા કરતા હતા એ ટાઈમે એક મહાત્મા આવ્યા અને પૂછ્યું કે ધુરાબાવા શું કરો છો? તો કે હું ભોળાનાથની પૂજા કરું છું. તો કે હાથમાં શું છે? કે નંદી છે, નંદીને નવરાવું છું. તો કે નંદી આવડો નંદી? કે નંદી તો કેવડો હોવો જોઈએ? કે ગાયના વાછડા જેવડો નંદી હોય એ નંદીની પૂજા કરવાની કે મજા આવે. તો એ ટાઈમે ધુરાબાવાએ મનની અંદર થામી લીધું અને એ ટાઈમે સંકલ્પ કર્યો કે જ્યાં સુધી નવું મંદિરની અંદર નંદી જે વાછડા જેવડો નંદી નહીં બેસાડવું, બરોબર છે, ત્યાં સુધી હું અન્ન નહીં લઉં, બરોબર. તો એમને 12-13 વર્ષના ઉપવાસ કરી અને એ ઉપવાસના લઈને આજે આ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર બન્યું છે. અને કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર બન્યું એની પાછળ એક આપણે વિઘ્ન આવ્યું હતું, બરોબર. હા, તો એ જ્યારે એનો પ્રાણ પ્રતિષ્ઠા હતી એ ટાઈમે આપણે નર્મદેશ્વર મહાદેવ બિરાજમાન કરવા એવું નક્કી કર્યું હતું. તો એ નર્મદેશ્વર મહાદેવ રેલવેની અંદર આવતા હતા અને ગામ નગરજનો લઈને આવતા હતા. અને લગભગ અહીંથી દિયોદર કે મીઠા સુધી રેલવેમાં પહોંચ્યું હશે લિંક. અને ભાભરની અંદર બહુ ખરાબ 5-6 બનાવ બની ગયા. તો એ ટાઈમે બ્રાહ્મણો અહીં પણ હયાત હતા, પંડિતો અહીંયા હયાત હતા, જગદગુરુ શંકરાચાર્યની હયાત હતી, કારણ કે પ્રતિષ્ઠાના 3 દિવસ જ બાકી હતા, બરોબર છે. એટલે બધા સંતો મહંતો બધા હાજર હતા. તો એ ટાઈમે પંડિતોને પૂછ્યું કે આ વસ્તુ આવી કેમ બની? તો એ ટાઈમે બ્રાહ્મણોએ અને પંડિતોએ પ્રશ્નાર્થ કુંડળી બનાવી અને કુંડળીના આધારે એમ નક્કી કર્યું કે જે આપણે શિવલિંગ આવી રહ્યું છે, બરોબર છે, એ શિવલિંગ આપણે અહીંયા પધરાવવા માટે નિષિદ્ધ છે. તો એ શિવલિંગને આપણે અહીંયા ગામની અંદર લાવવું નહીં, બરોબર છે. અને પછી એ શિવલિંગ ત્યાં રેલવે સ્ટેશને જ આપણે પડી રાખ્યું અને અંદાજે
20 થી 25 વર્ષ એ રેલવે સ્ટેશન જ એ શિવલિંગ પડ્યું હતું. એ શિવલિંગ આપણે લાવ્યું નહોતું. એના પછી એ શિવલિંગ જ્યારે રેલવે કર્મચારીઓ બદલાણા એટલે એ શિવલિંગ અહીં લાવી અને રામજી મંદિરે મેળા ઉપર પડ્યું હતું. એના પછી એ શિવલિંગ ગાયત્રી મંદિરે મૂક્યું, બરોબર છે. એટલે એ નિશ્ચિત છે શિવલિંગ, એટલે એની પૂજા અર્ચના થાય નહીં. તો આજે ગાયત્રી મંદિરે શિવલિંગ પડેલું છે, બરોબર. તો હવે શિવલિંગને લાવવું ક્યાંથી નર્મદેશ્વર? તો એ ટાઈમે ધુરાબાવાએ કીધું શિવલિંગનું તમે ચિંતા ના કરો, કારણ કે શિવલિંગ તો આપણે એક જગ્યાએ પડ્યું છે, પણ ખાલી તમે એકવાર માંગણી કરો પછી એ શિવલિંગનો ધણી હું થઈ જઈશ. તો સારું, કે ક્યાં પડ્યું છે? કે દેવદરબાર હકમનાથ બાપુ પાસે પડ્યું છે, બરોબર છે. એટલે આખા નગરજનો અહીંથી ભેગા થઈ અને દેવદરબાર ગયા, હુકમનાથ બાપુની પાસે માંગણી કરી કે તમારી પાસે નર્મદેશ્વર શિવલિંગ પડ્યું છે અને એ શિવલિંગ અમારે ભદ્રાવવું છે ભાભરની અંદર, તો તમે શિવલિંગ આપો. તો એ શિવલિંગ લેવા ગયા એટલે હુકમનાથ બાપુએ કીધું કે એ શિવલિંગ તો કાશીનાથ બાપુ લાયેલા છે અને અહીંયા ભવ્ય શિવાલય બનાવવાનું છે, બરોબર છે. તો ધુરાબાવાએ કીધું કે હા બાપુ, કે કાશીનાથ બાપુએ લાવ્યું તો કાશી વિશ્વનાથ મંદિર એમને બનાવવું હતું, તો એમના હાથે પણ પોતે નથી બનાવી શક્યા. એમના શિષ્ય પાછળ આવ્યા, બરોબર છે, એ પણ નથી બનાવી શક્યા. એમના પછી તમે આવ્યા, બરોબર છે, તમે નથી બનાવી શક્યા, બરોબર છે. તો હવે આજ હું તમારો શિષ્ય નથી? એટલે કે હા, તમે મારા શિષ્ય જ છો, બરોબર છે. તો તમે મને ગિરિનામાનું બાનું આપ્યું છે, બરોબર છે, ધોળાગીરી તમે નામ આપ્યું છે, તો પછી મને, હું તમારો શિષ્ય છું અને શિવલિંગ મને આપો. તમે પ્રાણ પ્રતિષ્ઠા કરો કે હું પ્રાણ પ્રતિષ્ઠા કરું? એકનો એક જ છે ને? એટલે કે હા, એકનો એક જ છે. તો એ શિવલિંગ મને આપો. તો કે આપું, પણ કે એક શરતે. ત્યારે આપણે આ મંદિરનું નામ એ ટાઈમે રાખેલું હતું રામેશ્વર મહાદેવ. કાશી વિશ્વનાથની જગ્યાએ રામેશ્વર મહાદેવ રાખેલું હતું, પણ કાશીનાથ બાપુએ શરત કરી કે આનું નામ તમે કાશી વિશ્વનાથ રાખો તો હું શિવલિંગ આપું. તો એ ટાઈમે કાશી વિશ્વનાથ મહાદેવની જયકારો કર્યો અને એ ટાઈમે હુકમનાથ બાપુએ કાશી વિશ્વનાથ નામથી શિવલિંગ અહીં આપ્યું અને એ બિરાજમાન થયું. અને એ પ્રતિષ્ઠા ટાઈમે ગુજરાતનું આ એક એવું મંદિર છે ભાભરનગરની અંદર કે જ્યાં શંકરાચાર્યની હાજરીમાં આની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે. હા, શંકરાચાર્યની હાજરીમાં આની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે અને એ મહોત્સવ બહુ જોરશોરથી ઉજવાયો હતો. મારી તો ઉંમરે નથી, કારણ કે મારો જન્મ પણ 2021ની સાલનો છે, બરોબર છે. એટલે મને તો ખ્યાલ નથી, પણ મારા બાપુજી કહેતા હતા, એનું વર્ણન મારી જોડે કર્યું હતું કે બહુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને એ આયોજન બહુ સફળતાથી આપણે નિર્માણ થયું. અને આ કાશી વિશ્વનાથ મહાદેવ આજે 2082ની સાલની અંદર ગ્રામજનોની ખૂબ ચાહના હતી. મને 2-3 વર્ષથી ટકોર કરતા હતા કે આપણે બધી જગ્યાએ શિવરાત્રિની યાત્રા નીકળે છે શિવજીની, તો આપણે ભાભરનગરની અંદર કેમ શિવયાત્રા નહીં? તો મેં વૈષ્ણવ ટ્રસ્ટને આજીજી કરી. તો વૈષ્ણવ ટ્રસ્ટે એ ટાઈમે હા કરી. નગરજનો પણ ગયા અને નગરજનોએ પણ કીધું, એટલે નગરજનોને પણ હા કીધી અને ટ્રસ્ટ લોકોએ અંદર હાળી મળી અને આજે ભવ્ય આયોજન કર્યું છે. અને એ આયોજન આપણું એક યાદગારી બને જાય એવું આયોજન કરવાની ભોળાનાથની દયાથી ઈચ્છા. તો શિવરાત્રિ મિત્રો આવી રહી છે, તો શું શું આયોજન છે તેની વધુ માહિતી આપણે લઈએ. તો શિવરાત્રિ રવિવારે છે, તો શું શું આયોજન છે, કેટલા વાગે શિવયાત્રા છે? આપણું સવારના તો 1 વાગ્યા સુધી મંદિરના દર્શનાર્થીઓની બહુ ભીડ જામે છે અને પૂજા અર્ચનાવાળા પણ શ્રદ્ધાથી અહીંયા બહુ મેળાની ઘોડ ઉમટી પડે છે, બરોબર છે. તો એ શ્રદ્ધાથી 12-1 વાગ્યા સુધી પૂજા અર્ચના લોકો કરે છે. અને આપણી જે સવારી છે એ બપોરે 2 વાગે આપણી સવારી નીકળશે અને એ સવારી આપણી અહીંથી રામ મંદિરે જશે. રામ મંદિરે જઈ અને હર હરિનું મિલન કરાશે અને ત્યાંથી સવારી આપણી નવા ગામ દરબાર માર્ગ પાસે થઈ અને હનુમાન ચોક પાસે થઈ લાઠી બજારમાં થઈ, બરોબર છે, અને હાઈવે ઉપર જશે. હાઈવે ઉપરથી પાછી જૂના ગામમાં આવશે. જૂના ગામમાં અંબાજી મંદિરે થઈ અને ઢાળથી ઉતરી અને તલાવની પાળે આવશે. તલાવની પાળેથી સીધી શિવ મંદિરની અંદર આવશે. આપણે આ સવારી આ રીતે નીકળશે. પછી રાત્રે 4 પ્રહરની પૂજા થશે. તો એ 4 પ્રહરની અંદર પૂજા જે થાય છે, 4 પ્રહરની આરતી, 4 પ્રહરની પૂજા, એનો બહુ મહિમા છે શિવરાત્રિની અંદર. તમે જે
એક વર્ષ પૂજા કરો અને એક શિવરાત્રિની રાત્રિની 4 પ્રહરની પૂજા કરો, એટલી ફળની પ્રાપ્તિ એ શિવરાત્રિની રાત્રિની પૂજાનું ફળની પ્રાપ્તિ છે. પછી ઘણા ભક્તો અમે જ્યારે પૂજા અર્ચના કરતા હોઈએ, દહીં દૂધ ચડાવતા હોઈએ, ત્યારે અમને કહેતા હોય છે, ભક્તોને પણ કહેતા હોય છે કે તમે આટલું બધું લીટર 2 લીટર મહાદેવને દૂધ અર્પણ કરો છો, તો એને થોડુંક અર્પણ કરી અને બાકીનું કે કૂતરાઓને પાઈ દેતા હોય, તો એની પાછળ મોટું વિજ્ઞાનનું કારણ છે. એવું નથી કે મહાદેવને દૂધ ઘણું ચડાવવાથી ફળની શ્રુતિ તો મળે જ છે, પણ આ પૃથ્વીની અંદર એ પટાંગણમાં જ્યાં જ્યાં શિવ મંદિર હશે એનું જે ગૌમુખ છે એનું જળ ધરતીની અંદર જતું હશે. જુઓ તમે, લગભગ એ બારે નહીં જતું હોય, એ ધરતીની અંદર જ સમાતું હશે. તો એ દ્રવ્યો ધરતીની અંદર સમાવાથી આપણી જે ભૂમિ છે, બરોબર છે, એ ભૂમિના તંતુઓ જે પંચતત્વ જે છે એ જળવાઈ રહે, એના માટે આ શિવજીની ઉપર દૂધ, દહીં, મધ, ઘી આ બધી ધારાઓ થાય છે. અને એની પાછળનું રીઝન છે, જેમ કાળા તલ અને જવ અને દૂધની અંદર નાખી અને ચડાવવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. તો એમ દરેક દ્રવ્ય ભગવાન ભોળાનાથને અર્પણ કરવાથી અલગ અલગ પ્રાપ્તિઓ થાય છે. જ્યારે કોઈને ધન સંપત્તિ પ્રાપ્તિ જોતી હોય, કોઈને સંતાન પ્રાપ્તિ જોતી હોય, કોઈને વિવાહનો સમય વધારે લેતા હોય અને વિવાહ ન થતો હોય, બરોબર. તો આ બધા દ્રવ્યોની અંદર એવા કારણો છુપાયેલા છે અને એ દ્રવ્યો ચડાવવાથી શિવજી બહુ અતિ આનંદ પામે છે અને એ આનંદ લઈ અને ભગવાન ભોળાનાથ આપણને આશીર્વાદ આપે છે અને એ આશીર્વાદ રૂપી આપણા કામો બને છે અને ભોળાનાથ બહુ ખુશ થાય છે. તો મિત્રો, આપણે આજના સમયમાં લોકો શું દૂધ ચડાવીએ કોઈ શિવલિંગમાં કે કોઈ આપણે કોઈ પણ કાર્ય કરીએ, તો લોકો આજના સમયમાં શું આસ્થા અને કે માહિતી ના હોય એટલે કોમેન્ટ મારે કે આવું ના કરાય, એના કરતાં ગરીબને આપે ના આમને તેમ, આવી કોમેન્ટો મારે અને ધર્મ પ્રત્યે થોડુંક એનો કટાક્ષ કરે. પણ મિત્રો, આપણા હિન્દુ ધર્મની અંદર જે પણ ઋષિમુનિઓએ કે જે પરંપરા, જે આપણી સંસ્કૃતિ છે, તે તમામનું કંઈક ને કંઈક રીઝન છે. વિજ્ઞાન તો હવે આવ્યું, પણ આપણા ભારત દેશની અંદર હજારો વર્ષોથી પણ લાખો વર્ષોથી આપણા હરેક કોઈ પણ કાર્ય કરે એની પાસે મોટું સાયન્સ છુપાયેલું હતું. જે આપણને બાપુજીએ કીધું કે દૂધ કેમ ચડાવાઈએ, તો દૂધ ચડાવવાથી આપણી પૃથ્વીના પેટાની અંદર જે પંચતત્વો છે કે પૃથ્વીની જે ગરમી છે એ બહાર ના આવે અને દૂધ, દહીં, ઘી, માખણ કે તમામ તત્વો જમીનમાં પેટાળમાં જાય અને આપણી ભારતની પૃથ્વી એકદમ ઠંડી રહે. તમે એના સિવાય બીજું વિજ્ઞાન કારણ એ છે બાપુજી કે બીજા દેશોની અંદર ધરતીકંપનું પ્રમાણ, ભૂકંપનું પ્રમાણ કે જ્વાલામુખી ફાટતો હશે, પણ ભારત દેશની અંદર જ્વાલામુખી હોય કે ભૂકંપનું પ્રમાણ બહુ ઓછું છે. એની પાછળ એક રીઝન છે કે આપણા જે દેવો જે છે, બરોબર છે, લગભગ દેવો આપણા 12 જ્યોતિર્લિંગો જુઓ તો ભારતની અંદર જ છે. આપણી 51 શક્તિપીઠો જુઓ તો 1, 2, 12 છે, બાકી બધી ભારતની અંદર જ છે, બરોબર છે. પછી જે દેવોનો જન્મ જેમ વિષ્ણુના અવતારો જે થયા છે એ પણ અવતારો જુઓ તો તમે ભારતની અંદર છે, બરોબર છે. તો ભારત ભૂમિ એક સંતોની ભૂમિ છે, ભારત ભૂમિ એક દેવોની ભૂમિ છે, ભારત ભૂમિ એક માં ગંગા મૈયાની ભૂમિ છે, ભારત ભૂમિ એક એને જેને આખા વિશ્વની અંદર કોઈ દેશ એવો નથી કે જેને માં કહેવાય છે, તો એક ભારત દેશ એવો છે કે જેને આપણે માં તરીકે એને પૂજા અર્ચના કરીએ છીએ અને એને સલામી આપીએ છીએ, બરોબર છે. તો ભારત દેશના પટાંગણની અંદર જે સંસ્કૃતિની ધરોહર જે સમાયેલી જે છે, બરોબર છે, જે દ્રવ્યો આજે આપણે અહીંયા તો કંઈ દૂધ નથી ચડાવતા, બરોબર છે. એક પશુપતિનાથ મહાદેવ નેપાળની અંદર છે, બરોબર છે. જ્યારે એના ઉપર અભિષેક થાય છે દૂધનો, ત્યારે એ અભિષેક ને અસંખ્ય લીટરોની અંદર અભિષેક થાય છે અને એનું કોઈ માપ નથી કે આટલા લીટર દૂધ ચડાવ્યું છે કે આટલા લીટર મધ ચડાવ્યું છે કે આટલા લીટર ઘી ચડાવ્યું છે, બરોબર છે. આજે એ પટાંગણની અંદર જાય છે અને આજે એની લઈને આપણે ભારતની અંદર ભૂકંપ થવા કે જમીન દોષ ઘણા થવા આ બધી વસ્તુ નથી થતી. એની પાછળનું રીઝન આરવી છે. તો મિત્રો, આપણે બાબાનું પ્રખ્યાત પ્રાચીન કાશી વિશ્વનાથ મંદિર વિશે માહિતી લીધી અને હવે હું રજા લઉં છું.
મળીશું ફરીથી આવતા વિડીયોમાં. હવે આપણે 15 તારીખે શિવરાત્રિ છે, તેનું શું આયોજન છે, કેટલા વાગે યાત્રા છે અને તેના વિશે માહિતી લઈએ. આપણે શિવરાત્રિના દિવસે આ ભાભર નગરની અંદર ભાભર વૈષ્ણવ તરફ એ આયોજન કરેલું અને એ આયોજનની અંદર રથયાત્રાનું આયોજન ભાભરની અંદર પહેલી વાર થયેલું છે અને એ પાછું ભવ્ય આયોજન છે. અને એ આયોજનની અંદર ભોળાનાથની દયાથી ભાભરના નગરજનો એટલા ઉત્સાહી છે, તો હું દરેક ભક્તોને, શિવ ભક્તને, હું દરેક નાગરિકને મારા તરફથી હું પાઠવું છું કે દરેકે આ ભવ્ય યાત્રાની અંદર, આપણી યાત્રા 2 વાગે બપોરે નીકળશે અને એ 2 વાગે યાત્રા નીકળશે તો અહીંથી નીકળી અને રામ મંદિરે જશે અને રામ મંદિરે જઈ હર હરિનું મિલન થશે અને ત્યાં એક આરતી થશે સૂક્ષ્મ અને એના પછી નગર યાત્રા કરશે અને એ તલાવની પાળે આવશે અને ત્યાંથી પછી છેલ્લે અહીંયા મહાદેવની અંદર આવશે. તો મહાદેવની અંદર જ્યારે દેવ આવશે, મહાદેવ, ત્યારે એમનું સામૈયું કરવામાં આવશે અને ત્યાં પુષ્પો વૃષ્ટિ થશે અને પુષ્પો વૃષ્ટિથી પોતાને પાછા બિરાજમાન મહાદેવની અંદર કરશું અને પાછી આરતી થશે અને રાત્રિ 4 પ્રહરની આરતી થશે. તો દરેક ભક્તજનોને, નગરજનોને હું નમ્ર વિનંતી કરું છું કે આ ભવ્ય યાત્રાને ભવ્ય બનાવી અને તમે સહકાર આપજો અને દર્શનનો લાભ લેજો. તો મિત્રો, આપણી યાત્રા બપોરે 2 વાગે નીકળવાની છે. તો તમામ ધર્મપ્રેમી જનતાને બાપુ વતી આમંત્રણ આપું છું કે આ યાત્રાને ખૂબ આનંદમય અને ખૂબ હર્ષોલ્લાસથી મનાવીએ. તો તમામને જાહેર આમંત્રણ આપું છું કે યાત્રામાં જોડાવો અને આપણા હિન્દુ ધર્મ પ્રત્યે આસ્થા વધે અને લોકો બાપુ હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર. તો યાત્રામાં ચોક્કસ જોડાજો. 15 તારીખ રવિવાર બપોરે 2 વાગે કાશી વિશ્વનાથ મંદિર, ભાભર.